જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ। કેમ છો મિત્રો? મજામાં છો ને? મજામાં જશો, આપણે પણ મજામાં છીએ। આજે આપણે આવી ગયા છીએ આંબાવાડીમાં, જે અમારી વાડીનું નામ છે આંબાવાડી। આજે એમાં ઘઉં વાવ્યા છે અને ઘઉં બે પાણ પી ગયા છે ને મસ્ત થઈ ગયા છે। જો આ ઘઉં તમને બતાવું, મસ્તીના ઉગી ગયા છે, આમ પટ્ટો ઉગી ગયા છે, કાંઈ ઘટે નહીં, લીલકાવા મીંડા પારાની ઉપર। આ ઘઉં 15 દિવસ પાવાના નથી, બે પાણ પી ગયા એટલે ઘાટી ફૂટ થઈ જાય। બે પાણ પાઈને પછી ખાતર નાખીને પાવાના છે, પણ હજી થોડાક દી, હજી અઠવાડિયું થયું પાયા નથી, હજી અઠવાડિયું રાહ જોવી એટલે ફૂટ ઘાટી થઈ જાય અને મસ્ત મસ્ત થઈ જાય। હવે આ ઘઉંની અંદર અરવડા એવા ઉગ્યા છે, કોક રહી ગયા હોય ને, અને માંડવી છે તો કૂતરા ખાય છે। જો એક કૂતરું વીણે છે માંડવી, જો અહીંયા, જો આ કૂતરાભાઈ માંડવી ખાય છે, એના બાઇકની ઈસ એટલે બાયણે તરી ગઈ છે, એ ખાય છે। આ ઘઉં મસ્ત થઈ ગયા છે, જોઈ લે, પારા ઉપર દેખાવા માંડ્યા, ખેતર લીલું છમ દેખાવા માંડ્યું છે। ઘઉં આપણે કરોડો જીવને ખોરાક છે, આપણી વસ્તી ઘણી છે ભારત દેશની, એટલે બધાય અનાજ ખાતાય નથી, પણ જે અનાજ ખાય છે એના માટે આપણે ઘઉં પકવવું જોઈએ, કારણ કે અમે જગના તાત છીએ, એટલે અનાજ તો પકવવું જોઈએ, કારણ કે તો જ બીજા લોકો, જો અનાજ વગર અધૂરું કહેવાય, એટલે આપણે અનાજ તો ઘઉં વાવવા પડે। અમારે અહીંયા ઘઉંના વાવેતર વધારે થાય, એટલે બધાને ઘઉં મળી રહેશે। આ આપણે ઓર્ગેનિક ઘઉં કરવાના છે, મસ્ત અત્યારે થઈ ગયા છે, અને ઘઉંનો વિકાસ એ સારો છે, કારણ કે હજી 4-5 દી પહેલાં જોયા હતા હજી ઉગતા આવતા હતા, બે પાણ પાયું ને તો એ ઉગતા હતા। અત્યારે તો આમ જમ ખેતર હોરું લીલું છમ દેખાવા માંડ્યું છે। આપણે હમણાં લગ્ન ને મેરેજ ને એવું બધું હતું, મનોરથ ને, લાવ્યા નહોતા, 5-6 દિવસ થયા, તો આજ તો ઘઉં જોયા, મસ્ત મસ્ત ઘઉં થઈ ગયા છે। એટલે અમારી આંબાવાડીમાં બધા ઘઉં વાવેલા છે 6 વીઘાના। અહીંયા અમારે પાણી સારું, હજી નદીમાં છેલ્લા બાજુમાં છે એ જે હેલું જાય છે, એટલે પાણીમાં કાંઈ વાંધો આવે નહીં, અને જમીન બહુ સારી, એટલે ઘઉંના બરની છે। અમારે આમાં ઘઉં 60-65 મણ જેવા ઘઉં ઉતરે છે, અને આ ઘઉં પાકી જાય 3 મહિના, 3-3.5 મહિનામાં પાકી જાય ઘઉં। એટલે આ અહીંયા ઘઉં વાવેલા છે। પોર ધાણા જીરું હતું, એના આગલા વર્ષે ધાણા હતા, દર વર્ષે જુદું જુદું વાવ્યા રાખી। હવે પોર આમાં શું આવે, 2 વર્ષથી મગફળી વાવી છે, ત્રીજા વર્ષે શું વાવવું એ નક્કી નથી, પણ આ વખતે અત્યારે તો ઘઉં વાવ્યા છે। હવે ઘઉં પાકી જાય પછી ખેતી બેતી થઈ જાય કમ્પ્લીટ, પછી આયોજન કરશું શું ચોમાસામાં વાવવું એમ। અત્યારે તો આપણે ઘઉં વાવ્યા છે અને મસ્ત થઈ ગયા છે। ઘઉંની રોનક સારી છે, કારણ કે વાતાવરણ બહુ ઠંડુ થઈ ગયું છે, તો આ પ્રમાણે મારા ઘઉં પાટલિયા 4, એક ક્યારાની અંદર 4 પાટલી વાવેલા છે। અમારે આ લગભગ આ વાવેતર જ થાય, કોઈ 9 દાંતે વાવતા, પણ ઝાઝા લગભગ અહીંયા 4 દાંતે જ વાવે, 4 પાટલીએ જ વાવે, એટલે હાલવા ચાલવાની મજા આવે, અને મસ્ત મસ્ત ઘઉં થઈ ગયા। હાલો આપણે આગળ મળશું। આપણે આવી ગયા છીએ ભાઈની મરચીમાં, તો ભાઈની મરચી તો બહુ મસ્ત મસ્ત છે, આમાં તો વાયરસ નથી, આપણે તો મરચીમાં વાયરસ દેવું દેખાય, પણ આ છોડવા બહુ મસ્ત મસ્ત જોઈ લો, એમાં કાંઈ ઘટે નહીં, પાંદડા ફાફડા કાઢે છે, અને આ વેરાયટી 702ની છે। 702માં બહુ સારું, જોઈ લો, નકરા પીલા જ ફીટા છે, અને મને છાતીએ આવે છે, 1 નંબર ઘેરો છે, બહુ મસ્ત મસ્ત, ડીટીએ સારા ઉતરે। પહેલાં હાવ નબળું લાગતું હતું, પણ હવે તો એની વાત જ પૂછોમાં, જોઈ લો જમાવટ, આમાં કાંઈ ઘટે એમ
નથી. જોઈ લ્યો આ મરચાંના પાંદડા જોઈ લ્યો તમે છે ને, આવા બધાય છે. પૂઈટી ઘાટી મરચું પુષ્કળ આવે છે અને વાતાવરણ સારું થઈ ગયું છે ઠંડુ, એટલે કાંઈ ઘટે એમ નથી. બહુ મસ્ત મરચી થઈ ગઈ છે. હાલો આપણે આગળ મળશું. હાલો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને લસણ કેવી રીતે વાવ્યું તમને બતાવું. લસણમાં ફાર વાંકી નાખ્યા એટલે પારે પારે તમે જુઓ લસણ વાવી દીધું છે અને ઉગી ગયું છે. હવે એક સાઈડ ઉગ્યું છે વધારે ઘાટું અને એક બાજુ ઓછું ઉગ્યું છે, કારણ કે એક દિવસ બે દિવસ પડતર આપણે એમને પાયા વગરનું રહ્યું હતું એટલે લસણની કર્યું ઓલી થઈ ગઈ હોય એટલે ખોટા જેવી. એટલે એક સાઈડ સારું ઉગ્યું ઘાટું ને એક સાઈડ ઓછું ઉગ્યું, એટલે અમુક ઓલા કર્યું થઈ ગયું એટલે એ ઉગી નથી. અને એક બાજુ મસ્ત ઉગી ગયું છે. પારી કરીને વાવ્યું છે લસણ. લસણના ગાંઠિયા મોટા બે છે. આપણે લીલું લસણ ખાવા વાવ્યું છે. અને ગાજર વાવ્યા, ગાજર એવી રીતે વાવ્યા છે પારા બાંધીને, એટલે ઉપાડવામાં મજા આવે. આ આટલું આપણો બગીચો લસણ, ગાજર, બીટ, મૂળા એવું બધું આમાં પારામાં વાવ્યું છે. કારણ કે શિયાળાની અંદર આ બધા લીલા શાકભાજી બહુ મજા આવે, કારણ કે એનો સ્વાદ જ આખો અલગ હોય. જો અહીંયા ડુંગળી વાવી દીધી છે, લીલી ડુંગળી ખાવા. ઓણ સૂકી તો નથી વાવી, લીલી ખાવા વાવી દીધી છે, ઉગી ગઈ છે. અને ગાજર ને બધું લસણ ને એવું વાવી દીધું છે. મસ્ત મસ્ત ઉગી ગયું છે. પારા કરીને વાવ્યું છે એટલે એમને પારે પાણી આયલું આવે ને પારા રીજી જાય. અને પારામાં હોય એટલે પોચી જમીન રહે એટલે લસણ સારું થાય. આ પ્રમાણેનું મારું વાવેતર કરેલું છે લસણનું નવી સિસ્ટમથી. કારણ કે દર વર્ષે તો આપણે ક્યારો કરતા હોય, પણ ઓન ક્યારો નથી કર્યો, પારામાં વાવ્યું છે એટલે ગાંઠિયા મોટા થાય અને પાણીમાં કાંઈક જમીન ભીની ભીની પારો રહીએ એટલે સારું એમ. એટલે આ અમારું આજનું લસણ વાવેલું હતું એ બતાવ્યું. આજનો આ બ્લોગ પૂરો કરશું. જય જવાન, જય કિસાન, જય શ્રી ધારેશ્વર મહાદેવ. બાય બાય, ટાટા. કાલે નવા બ્લોગ સાથે મળશું.